નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 જે આવી રહી છે તેના માટે દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારામાં સારી મહેનત કરી શકે અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે એ માટે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલું છે। અને મિત્રો, આપણે જે આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે તમને બીજી કોઈ પણ ચેનલ ઉપર કે બીજે કશે જ જોવા મળશે નહીં। તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ધોરણ 6ના તમને આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ અને જે પ્રશ્નપત્ર છે તેના અભ્યાસ થતા રહે અને પરીક્ષા માટેની તમે સારામાં સારી તૈયારી કરી શકો। અને મિત્રો, બીજી એક ખાસ વાત કે આપણે આ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણે જે પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે એના જે પ્રશ્નો છે એ તમારી સ્વાધ્યાયન પોથી, એકમ કસોટીઓ અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રમાંથી પ્રશ્નો લીધેલા છે। એટલે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જ આપણે આમાં લીધેલા છે, એટલે પરીક્ષામાં પૂછાવાની પણ પૂરેપૂરી શક્યતા છે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025નું તારીખ 21/4/2025 સોમવારના રોજ જે તમારું આ વિજ્ઞાન વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પેપર લેવાનું છે તેનું આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર। ચાલો, એમાં પ્રશ્ન નંબર 1, નીચેની આકૃતિ ઓળખી તેના નામ લખો જેના કુલ 5 માર્ક છે। ચાલો, તો પહેલી આકૃતિ આપણને જે આપેલી છે તે વિદ્યુત કોષની છે, બીજી આકૃતિ આપણને આપેલી છે તે બલ્બની છે, ત્રીજી આકૃતિ વિદ્યુત કળની છે, ચોથી આકૃતિ જે છે તે ચેતવણી છે અને પાંચમી આકૃતિ જે છે તે ઘરમાં તૈયાર કરેલ ટોર્ચની છે। ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 2, નીચે આપેલા પદાર્થોનું ચુંબકીય અને બિનચુંબકીય પદાર્થોમાં વર્ગીકરણ કરો જેના કુલ 4 માર્ક છે। તો અહીંયા રબર, લોખંડની ચાવી, દિવાસળી અને લોખંડની ખીલી આપણને આપેલી છે। તો એમાં ચુંબકીય વસ્તુઓમાં આવશે લોખંડની ચાવી, લોખંડની ખીલી અને બિનચુંબકીય વસ્તુઓમાં આવશે રબર અને દિવાસળી। મિત્રો, ધોરણ 3થી 8ની આજે નવી દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 જે છે તેના માટેના જે આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના આપણે જે તૈયાર કરેલા છે એ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ એ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળી જશે અને સાથે સાથે એમાં પ્રશ્નોના ઉત્તર પણ આપેલા છે। એટલે તમારે તૈયારી કરવા માટે બીજા કોઈ પણ સાહિત્ય કે મટીરિયલની જરૂર પડશે નહીં। અને મિત્રો, આપણે આ જે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે તમારી અધ્યયન નિષ્પત્તિઓ અને બ્લુ પ્રિન્ટના આધારે સ્વાધ્યાયન પોથી, એકમ કસોટીઓ અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રમાંથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે વીણીને લીધા છે। એટલા માટે તમે આમાંથી તૈયારી કરશો તો જરૂરથી સારામાં સારા માર્ક્સ તમે મેળવી શકશો। અને આ પ્રમાણેનું જે મટીરિયલ છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે પ્રશ્નપત્ર અને જે અસાઇનમેન્ટ છે તમને બીજે કશે જ મળવાના નથી। તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ જે વિડીયો છે તમારા તમામ દોસ્તો મિત્રો સુધી શેર કરજો કે જેઓ ધોરણ 6ની અંદર અભ્યાસ કરતા હોય। અને જો તમે કોઈ શિક્ષક હોય અથવા તો શાળા, ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે તમે પ્રશ્નપત્ર અથવા અસાઇનમેન્ટ મેળવવા માંગતા હોય તો પણ તમે મેળવી શકો છો। એના માટે તમારે અહીંયા કોલ કરવાનો છે 70 46 22 22 54 આ નંબર ઉપર કોલ કરી અને તમે વધારે માહિતી પણ મેળવી શકો છો। ચાલો, ત્યાર પછી આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો કોઈ પણ 3 જેના કુલ 12 માર્ક છે। પહેલો સવાલ, વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે તે જાણવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? તો સર્વપ્રથમ તો આપણે સાધન સામગ્રીની જરૂર પડશે। તો કુંડામાં ઉગાડેલો ટટ્ટાર છોડ। પદ્ધતિ જોઈએ તો ઘરની એક એવી બારી પસંદ કરો જેમાંથી થોડા કલાક માટે સૂર્યપ્રકાશ રૂમમાં આવતો હોય। આ બારીથી થોડે દૂર કુંડામાં ઉગાડેલો છોડ મૂકો, તે છોડને થોડા દિવસ નિયમિત પાણી આપો અને હવે છોડ ટટ્ટાર છે કે વળેલો તે તપાસો। અવલોકન કરતાં આપણને ખ્યાલ આવશે કે છોડ બારી તરફ પ્રકાશની દિશામાં વળેલો જણાય છે અને નિર્ણય કરતાં આપણને ખ્યાલ આવશે કે વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે। ત્યાર પછી બીજો સવાલ, ચુંબકના ધ્રુવો નક્કી કરવા માટે તમે કઈ પ્રવૃત્તિ કરશો? તો સાધન સામગ્રીમાં શું જોઈશે? તો કે 2 ગજિયા ચુંબક અને લાકડાનું સ્ટેન્ડ અને દોરી। પદ્ધતિ તો 1 ગજિયો ચુંબક લો, તેની મધ્યમાં દોરી બાંધી તેને સમક્ષ ક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લાકડાના સ્ટેન્ડ ઉપર લટકાવો। બીજા ગજિયા ચુંબકને હાથમાં પકડો। હવે લટકાવેલા ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક હાથમાં પકડેલા ગજિયા ચુંબકનો દક્ષિણ ધ્રુવ S લાવો। આ જ રીતે લટકાવેલા ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવની નજીક દક્ષિણ ધ્રુવ S ની નજીક બીજા ચુંબકનો ઉત્તર ધ્રુવ N લાવો અને બંને વખતે થતી અસર તપાસો। ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પછી લટકાવેલ ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક હાથમાં પકડેલા ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવો। આ જ રીતે લટકાવેલા ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવની નજીક બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ S લાવો। શી અસર થાય છે તે તપાસો અને અવલોકન કોષ્ટકમાં નોંધો। ચાલો, તો અહીંયા તમને જોઈ શકો છો કે કોષ્ટકની અંદર આપણને અવલોકન આપેલું છે। હવે લટકાવેલા ગજિયા ચુંબકનો ધ્રુવ તો ઉત્તર ધ્રુવ N, હાથમાં પકડેલા ગજિયા ચુંબકનો ધ્રુવ તો દક્ષિણ ધ્રુવ S, પરિણામ શું મળશે? તો કે આકર્ષણ। એવી રીતે દક્ષિણ ધ્રુવ S ની સામે આપણે ઉત્તર ધ્રુવ N લાવીએ તો આકર્ષણ,
ઉત્તર ધ્રુવ એનની સામે ઉત્તર ધ્રુવ એન લાવીએ તો અપાકર્ષણ, દક્ષિણ ધ્રુવ એસની સામે દક્ષિણ ધ્રુવ એસ લાવીએ તો અપાકર્ષણ. હવે આપણે જોઈએ નિર્ણય. તો ચુંબકના અસમાન ધ્રુવો NS અને SN વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો NN અને SS વચ્ચે અપાકર્ષણ થાય છે. ત્રીજો સવાલ, ઓક્સિજન વાયુ સળગાવવામાં મદદરૂપ થાય છે તે જાણવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? સાધનોમાં આપણે જોઈએ તો કાચનો પ્યાલો, મીણબત્તી અને દિવાસળીની પેટી. પદ્ધતિ જોઈએ તો મીણબત્તી સળગાવી સમતલ સપાટી ઉપર ઊભી મૂકો. મીણબત્તી ઉપર કાચનો પ્યાલો ઢાંકી દો. થોડીવાર પછી મીણબત્તીનું અવલોકન કરો. અવલોકન કરતાં જણાય છે કે મીણબત્તી ઉપર કાચનો પ્યાલો ઢાંકતા તે બુઝાઈ જાય છે અને નિર્ણય આપણે એવો આપી શકીએ કે દહન માટે હવા જરૂરી છે. ત્યાર પછી ચોથું, જમીનમાં હવાની હાજરી ચકાસવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? તો સાધન સામગ્રીમાં આપણે જોઈએ તો ખેતરની માટીનું સૂકું ઢેફું, કાચનો પ્યાલો અને પાણી. આકૃતિ અહીંયા આપણને આપેલી છે, આ પ્રમાણે આપણે આકૃતિ દોરી શકીએ. અને પદ્ધતિ તો જુઓ, ખેતરમાંથી માટીના 2-3 નાના ઢેફા લાવી તેને સૂકવો. કાચના પ્યાલામાં માટીના સૂકા ઢેફા મૂકો. પછી પ્યાલામાંના ઢેફા ઉપર ધીમેથી ઢેફા ડૂબે તેટલું પાણી રેડો. થોડીવાર પછી પ્યાલામાંના માટીના ઢેફા અને પાણીનું અવલોકન કરો. અવલોકન કરતાં જણાય છે કે માટીમાંથી પરપોટા નીકળતા જોવા મળે છે અને નિર્ણય આપણે આપી શકીએ કે જમીનની માટીમાં હવા રહેલી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, વૈજ્ઞાનિક કારણો આપો કોઈ પણ 2, જેના કુલ 6 માર્ક્સ છે. પહેલો સવાલ, ઊંટને રણનું વહાણ કહે છે. તો જોઈએ જવાબ. ઊંટ રણ પ્રદેશમાં વસવાટ માટેના અનુકૂલનો ધરાવે છે. તેના પગના તળિયાનો ભાગ ગાદી જેવો હોય છે. આથી તેના પગ રણની રેતીમાં ખૂંપી જતા નથી તેમજ ગરમ રેતીમાં ચાલવામાં અનુકૂળ રહે છે. તે લાંબા સમય સુધી ખોરાક અને પાણી વિના ચલાવી શકે છે. તે લાંબા સમય અલ્પ માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. આવા અનુકૂલનો ધરાવતું ઊંટ રણ પ્રદેશમાં મુસાફરી માટે સક્ષમ છે. તેથી ઊંટ એ રણનું વહાણ કહેવાય. ત્યાર પછી બીજો સવાલ, પર્વતીય વિસ્તારમાં જોવા મળતા વૃક્ષો શંકુ આકારના હોય છે. તો પર્વતીય વિસ્તારમાં ઠંડી અને બરફ વર્ષાને કારણે વૃક્ષો શંકુ આકારના ડાળીઓ ઢળતી અને પાંદડા સોયાકાર હોવાથી વરસાદના પાણીને તથા બરફને સરળતાથી નીચે સરકવા દે છે. તેઓ પર્વતીય વિસ્તારમાં ટકી રહેવા અલગ પ્રકારનું અનુકૂલન ધરાવતા હોય છે. ત્રીજું, આપણે હંમેશા નાક વડે શ્વાસ લેવો જોઈએ. તો નાકની અંદર સૂક્ષ્મ વાળ તથા શ્લેષ્મ પદાર્થો આવેલા છે. આથી નાક વડે શ્વાસ લેવાથી હવામાંની ધૂળના રજકણો અને અન્ય અશુદ્ધિઓ સૂક્ષ્મ વાળ તથા શ્લેષ્મ પદાર્થને લીધે ગળાઈને જાય છે. તેથી આવી અશુદ્ધિઓ શ્વસન તંત્રમાં જતી અટકે છે. વળી નાકની આંતર ત્વચા પરથી હવા પસાર થતાં ગરમ થઈને જાય છે. આથી આપણે હંમેશા નાક વડે શ્વાસ લેવો જોઈએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5A, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, જેના કુલ 5 માર્ક છે. તો પહેલો સવાલ, લંબાઈનો SI એકમ મીટર છે. તો જવાબ આવશે સાચું. બીજું, જે પદાર્થો પોતાની આરપાર પ્રકાશ પસાર થવા દે છે તેને પારદર્શક પદાર્થ કહે છે. તો જવાબ આવશે ખરું. ત્રીજું, વિદ્યુત પરિપથ બનાવવા માટે પતંગની દોરી વાપરી શકાય છે. તો જવાબ આવશે ખોટું. ચોથું, ચુંબકને 2 ધ્રુવો હોય છે. તો જવાબ આવશે ખરું. પાંચમું, હવાને જોઈ શકાય છે. તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી બી, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, જેના કુલ 8 માર્ક છે. એમાં પેલું, આવર્ત ગતિ ઉદાહરણ આપી સમજાવો. તો વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો તેને આવર્ત ગતિ કહે છે અને લોલકની ગતિ જે હોય છે તે આવર્ત ગતિ હોય છે. હવે આવર્ત ગતિના આપણે ઉદાહરણ જોઈએ તો ઘડિયાળના લોલકની ગતિ, હિંચકાની ગતિ, લોલકની ગતિ, સિંચવામાં બેઠેલા બાળકોની ગતિ, પવનથી ડોલતી ઘંટડીની ગતિ વગેરે આવર્ત ગતિના ઉદાહરણ છે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ બીજો સવાલ. હવે અહીંયા આપણને કહ્યું છે કે વક્રરેખાની લંબાઈ કેવી રીતે માપી શકાય. તો જોઈએ ઉત્તર. વક્રરેખાની લંબાઈ માપવા માટે દોરીનો ઉપયોગ કરવો જોઈએ. રેખાના એક છેડે દોરીનો છેડો રાખી વક્રરેખા સાથે દોરી દબાવતા જાઓ અને વક્રરેખાના બીજા છેડે પહોંચી ત્યાં દોરી આગળ નિશાન કરો. હવે દોરીના છેડાથી નિશાન સુધીની દોરીની લંબાઈ મીટર પટ્ટી વડે માપો. દોરીની લંબાઈનું જે માપ હોય તે વક્રરેખાની લંબાઈ છે. ત્રીજો સવાલ, દિશા જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ કેવી રીતે થાય છે તે સમજાવો. તો સર્વપ્રથમ આપણે એની રચના જોઈએ તો કાચના ઢાંકણવાળી એલ્યુમિનિયમ અથવા તો પિત્તળની એક નળાકાર ડબ્બી હોય છે. તેમાં દિશા અંકિત કરેલો વર્તુળાકાર ચંદો હોય છે. ચંદા ઉપર ચુંબકીય સોય સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે તે રીતે ધરી પર ગોઠવેલી હોય છે. ચુંબકીય સોયની ધરી ડબ્બી અને ચંદાના કેન્દ્ર ઉપર ગોઠવેલી હોય છે અને વર્તુળાકાર ડબ્બીની ઉપર કાચ ગોઠવી અને ડબ્બી બંધ કરવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આકૃતિ દોરી અને દર્શાવવામાં આવેલી છે. ત્યાર પછી હવે આપણે જોઈએ એની કાર્ય પદ્ધતિ. તો હોકાયંત્રની મદદથી દિશા જાણવા માટે હોકાયંત્રને ફેરવી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવ ઉપર ચંદા ઉપર લખેલી ઉત્તર દિશા ગોઠવવામાં આવે છે. આ ગોઠવણીથી હોકાયંત્ર સાચી દિશા દર્શાવે છે.
ચોથો સવાલ, ફેક્ટરીઓમાં ચીમનીઓ ખૂબ જ ઊંચાઈએ શા માટે રાખવામાં આવે છે? તો ફેક્ટરીમાં ઉત્પન્ન થતા ધુમાડા, દૂષિત વાયુઓ, રાસાયણિક પદાર્થની રજકણો વગેરે ઊંચી ચીમની દ્વારા ઊંચે હવામાં મુક્ત કરવામાં આવે છે. ઊંચે મુક્ત કરેલા દૂષિત વાયુઓ ઉપરના વાતાવરણમાં રહેતા હોવાથી આપણા તથા અન્ય સજીવોના શ્વાસમાં જતા અટકે છે. આથી આપણું અને અન્ય સજીવોનું આરોગ્ય જોખમાતું નથી. તેથી કારખાનામાં કે ફેક્ટરીઓમાં ભઠ્ઠીની ઉપર ઊંચી ચીમની રાખવામાં આવે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5C. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સમજાવતી પ્રવૃત્તિ આકૃતિ દોરી વર્ણવો, જેના કુલ 5 માર્ક છે. હેતુ, તો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરવું. સાધન સામગ્રી, તો એક સરખા માપના 3 પુઠ્ઠા, મીણબત્તી, પાતળો સળિયો. આકૃતિ આપણે અહીંયા દર્શાવેલી છે. પદ્ધતિ તમે જોઈ શકો છો. આ રીતે આપણે લખી શકીએ કે એક સરખા માપના 3 પુઠ્ઠા લો, ત્રણેય પુઠ્ઠાને એકબીજા ઉપર રાખી તેમની મધ્યમાં કાણા પાડો, ત્રણેય પુઠ્ઠાને આકૃતિમાં બતાવ્યા મુજબ સ્ટેન્ડ ઉપર ગોઠવો, પાતળો સળિયો લઈ ત્રણેય પુઠ્ઠાના કાણામાંથી પસાર કરી પુઠ્ઠાના કાણા સીધી રેખામાં ગોઠવો, ત્રણેય પુઠ્ઠાને એક તરફ કાણાની સામે સળગતી મીણબત્તી મૂકો, મીણબત્તીની સામેની બાજુના ત્રીજા પુઠ્ઠાના કાણામાંથી મીણબત્તીની જ્યોતને જોવાનો પ્રયત્ન કરો, મીણબત્તીની જ્યોત દેખાય છે. હવે 3 પુઠ્ઠામાંથી કોઈ પણ એક પુઠ્ઠાને સહેજ બાજુ ઉપર ખસેડી કાણામાંથી જ્યોતને જોવાનો પ્રયત્ન કરો. હવે મીણબત્તીની જ્યોત દેખાય છે કે નહીં તે ચેક કરો. તો અવલોકન આપણને કરતાં જણાશે કે ત્રણેય પુઠ્ઠાના કાણામાં એક સીધી રેખામાં હોય છે ત્યારે મીણબત્તીની જ્યોત દેખાય છે, અને ત્રણેય પુઠ્ઠામાંના કાણા એક સીધી રેખામાં હોતા નથી ત્યારે મીણબત્તીની જ્યોત દેખાતી નથી. નિર્ણય કરતાં આપણે એવો લઈ શકીએ કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. તેના અથવામાં આપણને બીજો સવાલ આપેલો છે કે ભાઈ પદાર્થ વિદ્યુતનો સુવાહક છે કે અવાહક તે નક્કી કરતો પદાર્થ વર્ણવો. ચાલો, તો અહીંયા હેતુ અને આપણને સાધન સામગ્રી અને પદ્ધતિ જે છે તે દર્શાવવામાં આવેલી છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના દરેક વિષયના જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. અને આ જે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે, એની તૈયારી માટે અને તેમાં સારામાં સારા માર્ક્સ મેળવવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો દરેક વિદ્યાર્થીઓએ, શિક્ષક મિત્રોએ અને વાલીશ્રીઓએ અવશ્ય આ વિડીયોનો અભ્યાસ કરી લેવો અને તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો. ચાલો, ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો, જેના કુલ 4 માર્ક છે. એમાં પહેલો સવાલ, મીનાની ઊંચાઈ 1.70 મીટર છે, તેની સેન્ટીમીટરમાં દર્શાવો. તો 1.70 મીટર બરાબર 1.70 ગુણ્યા 100 સેન્ટીમીટર બરાબર 170 સેન્ટીમીટર. બીજું, બે શહેરો વચ્ચેનું અંતર 25 કિલોમીટર છે, તેને મીટરમાં દર્શાવો. તો 1000 મીટર બરાબર 1 કિલોમીટર, તો 25 કિલોમીટર બરાબર કેટલા થાય? તો કે 25 ગુણ્યા 1000 એટલે કે જવાબ આવશે 25,000 મીટર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો, કોઈ પણ 4, જેના કુલ 16 માર્ક છે. હવે પિનહોલ કેમેરો બનાવવાની પદ્ધતિનું વર્ણન કરો. તો સર્વપ્રથમ આપણે જોઈએ સાધન સામગ્રી. તો 2 સહેજ નાના મોટા ખોખા, ચપ્પુ, ડ્રેસિંગ પેપર અને કાળું કપડું. ત્યાર પછી છે પદ્ધતિ. તો 2 એવા ખોખા લો કે જેથી એક ખોખું વચ્ચે કોઈ પણ જગ્યા રહ્યા વગર બીજાની અંદર સરકી શકે. બંને ખોખાની એક બાજુને કાપી નાખો. મોટા ખોખાની 2 બાજુ કાપી તેની વિરુદ્ધ બાજુ ઉપર બરાબર વચ્ચે એક નાનો કાણો પાડો. નાના ખોખામાંથી વચ્ચેથી 5 થી 6 સેન્ટીમીટર ચોરસ કાપી લો. ખોખાના ખુલ્લા ચોરસને ટ્રેસિંગ પેપરથી ઢાંકી દો અને નાના ખોખાને છિદ્રવાળા મોટા ખોખાની અંદર એવી રીતે સરકાવો કે જેથી ટ્રેસિંગ પેપરવાળી બાજુ અંદરની તરફ રહે. તમારો પિનહોલ કેમેરો ઉપયોગ માટે તૈયાર થશે. ત્યાર પછી છે કે પિનહોલ કેમેરા વડે વસ્તુઓના પ્રતિબિંબ જોવા. તો પિનહોલ કેમેરાને પકડીને નાના ખોખાની ખુલ્લી બાજુએથી જુઓ. તમે તમારું માથું અને પિનહોલ કેમેરાને ઢાંકવા માટે કાળા કાપડનો ઉપયોગ કરી શકો છો. હવે થોડા અંતરે સૂર્યના તડકામાં રહેલા પદાર્થો જેમ કે વૃક્ષ કે ઇમારતને પિનહોલ કેમેરામાંથી જોવાની કોશિશ કરો. જ્યાં સુધી બીજા છેડે લગાવેલા ટ્રેસિંગ પેપર ઉપર ચિત્ર સ્પષ્ટ જોવા ન મળે ત્યાં સુધી નાના ખોખાને આગળ કે પાછળ ખસેડો. ત્યાર પછી છે બીજું, પેરિસ્કોપની રચના વર્ણવો. તો જોઈએ આપણે પેરિસ્કોપની રચના અહીંયા આપણે તમારી સમક્ષ રજૂ કરેલી છે. તો મિત્રો, આ વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને તમે આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકો છો. આકૃતિ પણ આપણે દર્શાવેલી છે. અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે એપ્લિકેશન ઉપરથી મેળવી શકો છો, અથવા તો નીચે નંબર પણ આપેલો છે. ત્રીજો સવાલ, સાદા વિદ્યુત પરિપથની રચના આકૃતિ સહ વર્ણવો. તો જુઓ, વિદ્યુત કોષના બંને છેડા વાયર વાહક તાર મારફતે બલ્બના બંને છેડા સાથે જોડવાથી તૈયાર થતા વિદ્યુત પરિપથને સાદો વિદ્યુત પરિપથ કહે છે. સાદા વિદ્યુત પરિપથમાં એક વિદ્યુત કોષ, 2 વાયર અને બલ્બ ઉપયોગમાં લેવાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમને જોડવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે. વિદ્યુત કોષનો કે બલ્બનો કોઈ એક છેડો છૂટો કરવાથી વિદ્યુત પરિપથ અપૂર્ણ થાય છે, આથી બલ્બ પ્રકાશિત થતો નથી. ત્યાર પછી છે ચોથો સવાલ, લોખંડની પટ્ટીને તમે ચુંબક કેવી રીતે બનાવશો તેનું વર્ણન કરો. તો આપેલ લોખંડની પટ્ટીને ટેબલ ઉપર મૂકો. એક ગજ્યો ચુંબક લઈ તેના એક ધ્રુવને લોખંડની પટ્ટીના એક છેડા પાસે રાખો.
ચુંબકને ઉચક્યા સિવાય લોખંડની પટ્ટીના એક છેડાથી શરૂ કરી અને બીજા છેડા સુધી તેની પૂરી લંબાઈ પર ઘસો. હવે ચુંબકને ઊંચું કરી અને તેના જે ધ્રુવથી શરૂઆત કરી હતી તે જ ધ્રુવને લોખંડની પટ્ટીના જે છેડાથી શરૂ કરી હતી ત્યાં લાવો. ચુંબકને ફરીથી લોખંડની પટ્ટી ઉપર અગાઉ મુજબ ઘસો. આ ક્રિયાનું 30-40 વખત પુનરાવર્તન કરો એટલે આપણે જે છે તે લોખંડ છે તેને આપણે ચુંબક બનાવી શકીએ. ત્યાર પછી છે 5મું, પવન દિશાસૂચક યંત્રની રચનાનું વર્ણન કરો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આખું પવન દિશાસૂચક યંત્ર જે છે તેની રચના આપણે અહીંયા વર્ણવી છે. મિત્રો, આ સમગ્ર સોલ્યુશન જે છે એને તમે વિડીયોને સ્ટોપ કરીને પોઝ કરીને તેનો અભ્યાસ કરી શકો છો, અથવા તો આ સમગ્ર સોલ્યુશન જે છે તેની PDF પણ તમે મેળવી શકો છો. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 8. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો, કોઈ પણ 3, જેના કુલ 9 માર્ક્સ છે. એટલે કે એક પ્રશ્નનો કુલ 3 માર્ક્સ થશે. ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે તમે કઈ સાવચેતી રાખશો? તો ઇલેક્ટ્રિશિયન ઘરમાં સ્વિચનું સમારકામ કરે છે ત્યારે સ્વિચનું બોર્ડ ખોલી વાયર ચેક કરે છે. આ વખતે હાથ ખુલ્લા વાયરને અડકી જવાની સંભાવના રહે છે. આમ થતાં શરીર વિદ્યુત સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતનો આંચકો લાગે છે. જો ઇલેક્ટ્રિશિયન હાથમાં રબરના મોજા પહેરે તો ખુલ્લા વાયરના મોજા પહેરેલા હાથે અડકે તો પણ રબર વિદ્યુત અવાહક હોવાથી પરિપથ પૂર્ણ થતો ન હોવાથી વિદ્યુતનો આંચકો લાગતો નથી. આથી ઇલેક્ટ્રિશિયન જે છે તે સ્વિચનું કામ કરતી વખતે રબરના મોજા પહેરે છે. બીજો સવાલ, હોકાયંત્રનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે? તો વિમાનમાં, દરિયાઈ જહાજમાં અને રણ પ્રદેશમાં દિશા જાણવા માટે થાય છે. ત્રીજો સવાલ, હવાને પ્રદૂષણ મુક્ત રાખવા માટેના તમારા સૂચનો જણાવો. તો સાર્વજનિક વાહનોનો ઉપયોગ કરીશું, સાયકલ ચલાવીશું અથવા તો ચાલીશું. જ્યાં શક્ય હોય ત્યાં કારનો ઉપયોગ ઘટાડી વાયુ પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળશે. કચરાને ઘટાડવા અને લેન્ડફિલમાંથી ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવા માટે કમ્પોસ્ટ કરો અને રિસાયકલ કરો. વૃક્ષો વાવીશું. વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ શોષે છે અને હવાને શુદ્ધ કરે છે. ચોથું, ચુંબકનું ચુંબકત્વ નાશ ન પામે તે માટે તમે કઈ સાવચેતી રાખશો? તે વારંવાર પડી ન જાય તેનું ધ્યાન રાખવું. તેને ગરમ કરવું નહીં. તેના ઉપર ભારે વજન પડે નહીં તેની કાળજી રાખવી જોઈએ. ચુંબક વપરાશમાં ન હોય ત્યારે 2 ચુંબકના અસમાન ધ્રુવો એક જ બાજુ રહે તેમ ગોઠવી અને ચુંબકો વચ્ચે લાકડાની પટ્ટી મૂકવી. વળી અસમાન ધ્રુવો આગળ બંને બાજુ નરમ લોખંડની પટ્ટી રાખવી જોઈએ અને નાળ ચુંબકના 2 ધ્રુવો આગળ પણ નરમ લોખંડની પટ્ટી રાખવી જોઈએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો, જેના કુલ 6 માર્ક્સ છે. પહેલો સવાલ, નીચે આપેલી વસ્તુઓની લંબાઈ અંતર કયા એકમમાં માપશો? તો પુસ્તકની સેન્ટીમીટરમાં, કાપડની મીટરમાં અને 2 શહેરો વચ્ચેનું અંતર કિલોમીટરમાં. ત્યાર પછી છે બીજું, નીચે આપેલ પરિસ્થિતિમાં બલ્બ પ્રકાશિત થશે કે નહીં તે કારણ સહિત સમજાવો. તો મિત્રો, અહીંયા આપણને જે પરિસ્થિતિ આપેલી છે એમાં બલ્બ પ્રકાશિત થશે નહીં, કારણ કે બલ્બ પ્રકાશિત અહીંયા થતો નથી. કારણ કે તમે જોઈ શકો છો કે આ વિદ્યુત જે છે, મીન્સ કે આ જે બલ્બના બંને છેડાઓ જે છે, વાયરના બંને છેડાઓ જે છે તે આ બેટરીની એક જ બાજુ આપણે દર્શાવી દીધા છે, એક જ બાજુએ આપણે લગાડેલા છે. એટલે કે બેટરીની બીજી તરફ આપણે કોઈ પણ છેડો દર્શાવેલો નથી. એટલા માટે આપણે એવું કહી શકીએ કે બલ્બ પ્રકાશિત થશે નહીં. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના દરેક વિષયના જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે મોસ્ટ IMP પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. અને વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. અને આપણી આ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે પ્રશ્નપત્ર મૂકેલા છે તે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્રના વિડીયો જે છે અથવા તો જે PDF છે તમને બીજે કશે જ મળશે નહીં. માટે જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણી ચેનલ ઉપર મૂકવામાં આવતા અસાઇનમેન્ટ અને આ જે પ્રશ્નપત્ર છે તેના તમામ વિડીયો જે છે તેનો અભ્યાસ કરી લેજો. તમને પરીક્ષાની તૈયારી માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.